સુખમાંથી સુખની શોધ દરેક કરી લે છે। દુઃખમાંથી સુખની શોધ કરો ત્યારે વાત બનશે, ત્યારે જ જીવનમાં સુધારો આવશે। એક વૃદ્ધ વડીલે પૂછ્યું કે શું શત્રુ હાનિકારક હોય છે? બધાનો જવાબ હતો હા, હાનિકારક જ હોય છે। પછી તે વડીલે એક નાની વાર્તા સંભળાવી। એક ગામમાં 4 ભાઈ અને તેના બાળકો રહેતા હતા, એક જ ઘરમાં, પરંતુ કોઈને કોઈ સાથે મેળ ન હતો। બધાના મનમાં ખૂબ જ નફરત હતી। બધાએ મળીને તેને સમજાવવાની કોશિશ કરી। ગામના વડીલો, વૃદ્ધો, સંબંધીઓ અને ગામના સરપંચે તેને સમજાવવાની કોશિશ કરી, પણ બધું નકામું હતું। એક દિવસ તેના ઘરમાં ઘૂસણખોરી ઘૂસી ગયા। તેણે બધા પરિવારના સભ્યોને અલગ અલગ કરીને માર્યા। પછી પરિવારના બધા સભ્યોએ પોતાની લાકડી ઉપાડીને એકી સાથે મળીને થોડીક જ મિનિટમાં ઘૂસણખોરોને ઘરની બહાર કાઢી મૂક્યા। તેના બધાનો ગુસ્સો, મતભેદ બધું જ એકદમ ભાગી ગયું। તે એક થઈ ગયા। જે કોઈ ન કરી શક્યું તે શત્રુએ કરી દીધું। પછી તે વડીલોએ પૂછ્યું, હવે મને બતાવો કે શત્રુ હાનિકારક હોય છે? દરેક સિક્કાની 2 બાજુ હોય છે। આપણે કઈ બાજુ જોઈએ છીએ તે આપણો દ્રષ્ટિકોણ નક્કી કરે છે। જીવનમાં શત્રુ છે તો જ એકતા છે, તેથી તો એકતાનું મહત્વ છે। જીવનમાં દુઃખ છે તેથી જ તો સુખનું મહત્વ છે। જીવનમાં મુશ્કેલીઓ છે તેથી જ તો વિકાસ છે। ત્યારે જ આપણે આગળ વધી શકીશું, નહીતર આપણે ત્યાં ને ત્યાં જ રોકાઈ જઈશું। જીવન પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ બદલવો ખૂબ જ જરૂરી છે। આપણી નજર તે ચીજ ઉપર રાખો જે આપણે મેળવવી છે, તે ચીજ ઉપર નહીં જે આપણે ખોઈ નાખી છે। જેટલી ઝડપથી આપણી જિંદગીની જવાબદારી લેશું, તેટલી જ ઝડપથી આપણા જીવનમાં ચીજ સારી બનતી જશે। બીજાને બદલવાની કોશિશમાં પોતાની શક્તિને બરબાદ ન કરો। પોતાને એવા બનાવો જેવા તમે દુનિયાને જોવા માંગો છો। પછી તમે જોશો કે દુનિયા તમારા હિસાબથી બદલવા લાગી છે। આપણા જીવનમાં બનતી સારી અને ખરાબ ઘટના ઉપર આપણું નિયંત્રણ હોતું નથી, પરંતુ તેના ઉપર કેવી પ્રતિક્રિયા આપવી છે તે આપણા હાથમાં છે। તેને હંમેશા આપણા હાથમાં જ રાખો। આપણા મનનું કામ કરો, અથવા જે કામ કરો તેમાં મન લગાવી લો। ધ્યાન રાખજો કે આપણી સંગત જ આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે। જેવા સાથે આપણે બેસીએ છીએ તેવા બની જઈએ છીએ। સાચું જ છે, આપણે તેવા સાથે જ બેસીએ છીએ જેવા બનવાની ઈચ્છા હોય છે। પરિવર્તન સંસારનો નિયમ છે, એટલા માટે જે પાછળ રહી ગયું છે તેનો શોક મનાવવાની જગ્યાએ જે આપણી પાસે છે તેનો આનંદ ઉઠાવતા શીખો। આપણી જિંદગીમાં બધાને મહત્વ આપો। જે સારા હશે તે ખુશી આપશે અને જે ખરાબ હશે તે શિખામણ આપશે। આપણી જિંદગી આપણે પોતે જ બદલીશું, એ સત્ય આપણે જેટલી ઝડપથી સ્વીકારી લેશું તેટલું સારું છે। કારણ કે બીજા લોકો ફક્ત આપણને રસ્તો બતાવી શકશે, મહેનત તો આપણે જ કરવાની છે। યાદ રાખજો કે કોઈનો ઉદય અચાનક નથી થતો। સૂર્ય પણ ધીરે ધીરે નીકળે છે અને ઉપર જાય છે। જેમાં ધીરજ અને તપસ્યા હોય છે તે જ સંસારને પ્રકાશિત કરે છે। આપણું મુખ ત્યારે જ ખોલવું જ્યારે આપણે કંઈક કહેવા જતા હોઈએ, જે મૌનથી પણ વધારે સુંદર હોય। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।